અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં અચાનક ગોળીબારના અવાજોથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જાહેર રસ્તા પર લોકોની અવરજવર વચ્ચે થયેલા ફાયરિંગથી આસપાસમાં ભાગદોડ મચી ગઈ હતી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે ફાયરિંગ કરનાર વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ ગુજરાત પોલીસનો નિવૃત્ત ડીવાયએસપી હોવાનો આરોપ સામે આવ્યો છે। આરોપ છે કે જમીનના કરોડોના સોદા, ભાડાના વ્યવહારો અને 1.5 કરોડના ડિપોઝિટને લઈ ચાલતા વિવાદ દરમિયાન નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે જાહેરમાં બંદૂક કાઢીને 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બોલાચાલી બાદ ફાયરિંગ થતું જોવા મળી રહ્યું છે। સદનસીબે આ ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે। ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના આરોપો સામે આવ્યા છે। ત્યારે જમીનના કબજા, કરોડો રૂપિયાના ડિપોઝિટ અને ભાડાના વિવાદ વચ્ચે થયેલા આ ગોળીબારનો વિડીયો પણ સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। સદનસીબે ગોળીબારમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ જાહેરમાં થયેલા ફાયરિંગને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી પ્રમાણે નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી એક જમીનને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। ત્યારે હરેશ અને હિતેશ ભારભીડિયા નામના 2 ભાઈઓએ આ જમીન પર સ્ટોલ અને કોમર્શિયલ એક્ટિવિટી શરૂ કરવા માટે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ સાથે કરાર કર્યો હતો। આરોપ છે કે જમીન માસિક 30 લાખ રૂપિયાના ભાડા પર આપવામાં આવી હતી અને તેની સામે અંદાજે 1.5 કરોડ રૂપિયાનું ડિપોઝિટ પણ લેવામાં આવ્યું હતું। ત્યારબાદ જગ્યા પર 3 થી 4 કરોડ રૂપિયાનું ઇન્ટિરિયર અને ડેવલપમેન્ટ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં સમગ્ર જમીનના દસ્તાવેજોને લઈ પ્રશ્નો ઊભા થયા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જમીન સંબંધિત દસ્તાવેજ અધૂરા હોવાને કારણે નોટિસ આપવામાં આવી હતી, જેને કારણે ત્યાં શરૂ થનારા સ્ટોલ અને કોમર્શિયલ કામકાજ અટકી ગયા હતા। આ પછી જમીન લેનાર પક્ષ દ્વારા અશોકસિંહ ચૌહાણ પાસે પોતાના રૂપિયા પરત માંગવામાં આવ્યા હતા અને દસ્તાવેજોની કાયદેસર વિગતો રજૂ કરવાની માંગણી કરવામાં આવી હતી। ગતરોજ સાંજે 5 વાગ્યાના સુમારે હિતેશ અને હરેશ ભારભીડિયા સહિત કેટલાક લોકો ફરીથી અશોકસિંહ ચૌહાણને મળવા પહોંચ્યા હતા। શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન વાત એટલી વણસી ગઈ કે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાનું લાયસન્સવાળું હથિયાર બહાર કાઢ્યું અને જાહેરમાં ગાળાગાળી સાથે ફાયરિંગ શરૂ કર્યું હતું। આરોપ છે કે કુલ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગના અવાજોથી આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ઘટના સ્થળે હાજર લોકો જીવ બચાવવા દોડ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બોલાચાલી અને ત્યારબાદ થયેલા ફાયરિંગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ કાર્યવાહી કરવા માટે દબાણ વધ્યું હતું। ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસનો કાફલો અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા। એસીપી એસ.એમ. પટેલ સહિતના અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી વધુ તપાસ શરૂ કરી હતી અને પોલીસે અશોકસિંહ ચૌહાણ પાસેથી હથિયાર કબજે કર્યું છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। સ્થળ પરથી કારતૂસના ખોખા સહિતના ટેકનિકલ પુરાવા પણ એકત્રિત કરવામાં આવે છે। પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી એક લક્ઝુરિયસ ઓડી કાર પણ મળી આવી હતી। આ ઉપરાંત સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો, સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ રેકોર્ડિંગના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે। પોલીસે ફરિયાદી પક્ષ અને અન્ય સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે। ફરિયાદી જીગર ઝાપડિયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેઓએ અશોકસિંહ ચૌહાણને 1.5 કરોડ રૂપિયાનું ડિપોઝિટ આપ્યું હતું અને કરોડો રૂપિયાનું કામ પણ કર્યું હતું, પરંતુ બાદમાં ખબર પડી કે જમીનના વાસ્તવિક માલિક કોઈ બીજા જ વ્યક્તિ છે, જેના કારણે તેઓએ ભાડું આપવાનું બંધ કર્યું હતું અને નાણાં પરત માંગ્યા હતા। આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટનામાં વધુ એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે। આરોપ છે કે નિવૃત્ત ડીવાયએસપી હોવાના કારણે અશોકસિંહ ચૌહાણને પોલીસ સ્ટેશનમાં વિશિષ્ટ સુવિધા આપવામાં આવી રહી હતી। માહિતી અનુસાર તેમને સામાન્ય આરોપીની જેમ લોકઅપમાં રાખવાને બદલે સર્વેલન્સ સ્ક્વોડની એસી ચેમ્બરમાં બેસાડવામાં આવ્યા હતા, જેને કારણે પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઊભા થયા છે।
હાલ સેટેલાઇટ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જમીનના દસ્તાવેજો, નાણાકીય લેવડ-દેવડ અને ગોળીબારના કારણોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે હવે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે. બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારબીડિયા કરીને હતા, એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા. સ્ટોલ શરૂ ના થતા જેને સ્ટોલ ભાડે રાખ્યા છે એણે આમને જે અશોકસિંહ ચૌહાણ છે એમને ભાડું આપેલું નહીં, એટલે ભાડું ન આપતા એમણે આ જગ્યા પોતાની છે અને તમે ખાલી કરીને જતા રહો એવું જણાવેલું. એટલે સામાવાળાએ એવું કીધેલું કે અમે તમને જે ડિપોઝિટ આપી છે એ ડિપોઝિટને અમારો ખર્ચો પરત કરો તો જ અમે જઈશું. એ બાબતે બંને પક્ષે બોલાચાલી થયેલી અને રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે એમને જે પિસ્ટલ વેપન હતું એમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલાનું જણાઈ આવે છે. હાલ પ્રાથમિક માહિતી મુજબ આ જગ્યા છે એ મૂળ માલિક છે પ્રિયમ મહેતા કરીને છે અને એમાં જે અશોકસિંહ ચૌહાણ છે એમના વડીલોનો કબજો હતો અને આમાં હજુ કોર્ટમાં લિટિગેશન ચાલુ છે.